મિત્રો નડિયાદમાં એક નંબર પ્રોપર્ટી લઈને આવી ગયો છું। એનઆરઆઈ ની આ પ્રોપર્ટી છે જે સેલ કરવાની છે। જો તમને જોરદાર ભવ્ય એલિવેશન રહેવાનું છે, ઘરનો પ્રાઇવેટ ગાર્ડન મળી જવાનો છે, ઘરનું પ્રાઇવેટ ગાર્ડન મળી જવાનું છે, સાથે સાથે પ્રાઇવેટ તમને પાર્કિંગ સ્પેસ આખી મળી જવાની છે। તમારી ગાડી પાર્ક કરી શકો ને એટલી મોટી સ્પેસ મળે છે। આવો મારી જોડે અંદર એકદમ વિશાળ તમારો લિવિંગ રૂમ રહેવાનો છે। ભાઈ તમે જુઓ તો ખરા, એકદમ સ્પેશિયસ આ એરિયા રહેવાનો છે। સાથે પીઓપી લાઇટિંગમાં પણ મ્યુઝિક વાળી લાઇટો છે, સાથે પંખા છે, પીઓપી કરેલું છે। અહીંયા તમે ટીવી યુનિટ બનાવી શકો છો તો બી તમને એકદમ સારી એવી સ્પેસ મળવાની છે। આવો મારી જોડે અંદર તમે જો આ ડાઇનિંગ ટેબલ તરીકે તમે સ્પેસ યુઝ કરી શકો છો, એક્સ્ટ્રા સ્પેસ તરીકે યુઝ કરી શકો છો। સાથે સાથે ઘર મંદિરની વ્યવસ્થા પણ તમને અલગથી આ જગ્યા ઉપર જોવા મળે છે। અહીંયાથી તમારે બહાર જવું છે તો પાછળ પણ નાનકડું ગાર્ડન તમને જોવા મળશે, અહીંથી તમે બહાર જઈ શકો છો। આવો મારી જોડે તમને કિચન બતાવું। કિચન જોઈને ખરેખર ખુશ થઈ જવાના છો તમે જો કિચન રૂમ જે છે ને આખો તમને સેપરેટ મળી જવાનો છે। લિવિંગ રૂમ અને ડાઇનિંગ સ્પેસ થી આખો સેપરેટ કિચન એરિયા મળવાનો છે, જેમાં ફૂલ્લી ફર્નિશ કરેલું જ છે। ભાઈ તમારે ખાલી આવવાનું છે ને રહેવાનું છે ને મોજ કરવાની છે। અને કિચન એરિયાની અંદર તમને સ્ટોરેજ રૂમ અલગથી મળી જવાનો છે, જ્યાં દરેક વસ્તુ તમે સ્ટોર કરી શકો છો। આવો મારી જોડે પાછળ લઈ જાઓ તમે યુટિલિટી વોશ એરિયામાં તમે અલગથી તમારું વોશિંગ મશીન મૂકો તો એની સ્પેસ આખી અલગ મળવાની છે। નાનકડો ગાર્ડન તમારે પેલી બાજુ બનાવવો હોય તો બી બનાવી શકો છો। એક બેડરૂમ તમને નીચે મળે છે, ટોટલ 3 બેડરૂમ બીજા ઉપર મળી જવાના છે। ટોટલ 4 BHK મકાન રહેવાનું છે। કોમન ટોયલેટ બાથરૂમ પણ મળી જવાની છે, એની સ્પેસ આખી અલગ રહેવાની છે। આવો મારી જોડે ઉપર લઈ જાઓ મિત્રો। ઉપર તમને ટોટલ 3 બેડરૂમ મળવાના છે, એના સિવાય વચ્ચે પણ સારી એવી સ્પેસ મળી જવાની છે। એકદમ હવા ઉજાસ વાળી આ પ્રોપર્ટી રહેવાની છે। ઉપર 3 બેડરૂમની અંદર અટેચ ટોયલેટ બાથરૂમ મળી જવાના છે। તમારે ખાલી કપડાં લઈને રહેવા જવાનું છે। ભાઈ કલર ઇન્ટિરિયર બહુ સરસ છે, લાઇટિંગ બાઇટિંગ પોઈન્ટ બધું જ રેડી જ છે। એનઆરઆઈ નું મકાન છે એટલે ચિંતા કરવાની જરૂર નથી। નંબર અને એડ્રેસ સ્ક્રીન ઉપર આપેલો જ છે, પહોંચી જ જજો ને તમારા દરેક મિત્ર સાથે શેર કરવાનું ભૂલતા નહીં। પ્રાઇવેટ પાર્કિંગ તો મળવાનું જ છે અને કોમન પ્લોટની એક્ઝેક્ટ બાજુમાં જ આ લોકેશન આવી ગયું છે। ઉત્તરસરના નડિયાદ રોડ ઉપર અરમાન પાર્કમાં પહોંચી જ જજો।